પ્રકરણ 15 સર્વને સુલભ નામ સ્મરણ. હરિઓમ આશ્રમ, સુરત. તારીખ 10/5/1960. નામ સ્મરણ સંત ભક્તોની શોધ છે. સંસાર વ્યવહારમાં જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી કંઈ ને કંઈ કામ કરવું પડે છે. તેના સિવાય ચાલવાનું નથી. માનવી પ્રવૃત્તિ એકલો કરતો હોય છે, છતાં તે બીજા જીવો સાથે સંકળાયેલો હોય છે. પોતાના કર્મને લઈને બીજાની સાથે સંકળાયેલા હોવાથી સંસારમાં ક્લેશ, સંઘર્ષણ, અશાંતિ વગેરે થયા કરે છે. જીવનમાં આનંદ પણ થાય છે અને સાથે સાથે આ બધું પણ થાય છે. આપણી પ્રકૃતિ જે દ્વંદ્વની ઘડાયેલી છે, તેથી સંસારમાં સુખ દુઃખ, પાપ પુણ્ય ચાલતા હોય છે. એટલે સંઘર્ષણ, અશાંતિ, ક્લેશ વગેરે પણ થવાનું. આવા ક્લેશ, દુઃખ, સંતાપ, તાપ, વેદનાથી બચવા ઋષિમુનિઓએ ખોળતા ખોળતા ઘણા રસ્તા ખોળ્યા. ઝાડ એક જ છે, પણ વર્ગીકરણ જુદા જુદા હોય છે. કોઈ આંબો, કોઈ પીપળો, કોઈ વડ કહેવાય. મનુષ્યમાં પણ ચેતન અને પ્રકૃતિ એક જ પ્રકારના હોય છે, પણ વર્ગીકરણ જુદા જુદા હોય છે. પ્રકૃતિ 3 ગુણની બનેલી હોય છે. કોઈકમાં જ બહુ ઓછા તે લોકોમાં તે સત્વગુણની હોય છે. બાકી મોટે ભાગે તે રજસ અને તમસ ગુણોની ભરેલી હોય છે. એવાને રજસ અને તમસ સિવાય બીજી સૂઝ પડતી નથી. ઋષિમુનિઓએ સતત આનંદ અને ચેતનને ખોળી કાઢવા સાધના કરી અને જુદા જુદા રસ્તા ખોળી કાઢ્યા. વેદકાળના પહેલાં પણ ભાવનાનું ક્ષેત્ર બહુ વિશાળ હતું ને વેદકાળમાં પણ ભાવનાનું ક્ષેત્ર વિશાળ હતું. ભાવનાત્મક વૃત્તિ કેળવવા માટે, તેની સંસ્થાપના માટે બાહ્ય આધારની તે કાળમાં જરૂર ન હતી. ઋષિમુનિઓનું એવું ઉચ્ચ કોટીનું જીવન હતું. એવા એમના શરીર હતા, એટલે એ ભાવના ટકાવવા કશાય સાધન, મીડિયમની જરૂર ન હતી. તે કાળમાં મૂર્તિ પૂજા પણ ન હતી, સદગુરુ પણ ન હતા. પોતે જ પોતાના ગુરુ હતા. જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ ભાવના નીચે ઉતરતી, ઘટતી ગઈ. એટલે તેને ટકાવવા માટે બીજા બધા સાધનો શોધ્યા. તે માટે ધ્યાનયોગ, લયયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, પ્રપત્તિયોગ વગેરે સાધનો ખોળ્યા કે જેથી સમાજમાં ભાવના ટકી રહે. તે જ પ્રમાણે આગળ જતાં સંત ભક્તોએ નામ સ્મરણનો માર્ગ ખોળી કાઢ્યો. એ અપંગ, હરિજન, વૃદ્ધ, યુવાન, સ્ત્રી, પુરુષ, બાળક, સમાજની કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવ કરી શકે. જે કોઈ પરિણામ બીજા યોગથી આવી શકે તેવું જ પરિણામ ભગવાનના સ્મરણથી પણ નિપજી શકે. સંત ભક્તોએ સમાજના જીવો પ્રત્યેની કરુણાને લઈને નામ સ્મરણનો રસ્તો ખોળીને સમાજની સામે મૂક્યો. પણ તેનું પરિણામ અનુભવવાને માટે જે ઝંખના, તાલાવેલી, ઉત્કટતા હોવી જોઈએ, પણ એવી તાલાવેલી કોઈ જીવમાં પ્રગટેલી જોતો નથી. જ્યાં સુધી એવી તાલાવેલી લાગેલી નથી ત્યાં સુધી બની શકે નહીં. આપણે જીવનમાં જે કાંઈ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ તે તાલાવેલીના કારણે નહીં, પણ બધાને સંજોગોને કારણે કરવી પડે છે. એટલે કરીએ છીએ.
એ સંસાર ધક્કો મારે છે અને આપણને બળાત્કારે કર્મમાં જોડે છે. આપણે પ્રેમના ઉમળકાથી કશું કરતા નથી. સ્વાર્થ, ગરજ લાગવાથી એ કામમાં પરોવાયેલા રહીએ છીએ. ભગવાનના નામમાં એવા સ્વાર્થ, ગરજ નહીં લાગવાથી નામ સ્મરણની પ્રવૃત્તિ એકધારી થઈ શકતી નથી. હરિ ઓમ. એકાંતમાં મૌન ધારણથી સ્વભાનની જાગૃતિ. કોઈ થોડો કાળ પણ એકાંતમાં મૌન ધારણ કરે તો એને પોતાનું ભાન જાગી જાય. એ માટે આ મૌન એકાંતની જગ્યા છે. એમાં બેસે એટલે વધતા ઓછા પ્રમાણમાં ભાન જાગે કે પોતે ક્યાં લપટાયેલો છે, પણ એમાંથી કઈ રીતે છૂટાય તેનું ભાન નહીં જાગવાથી ને જાગૃતિ નહીં રહેવાથી પાછો જ્યાં ને ત્યાં જ ચાલ્યા કરે છે. ભગવાનનું સ્મરણ એક ધારું ચાલે તો એ ચેતનનો અનુભવ કરે. એ હકીકત સાચી નથી. અજપા જપથી સ્મરણની અખંડતા થાય, પણ એથી ભાવનાની અખંડતા થતી નથી. તેને તો ત્યારે પણ વાર હોય છે. સ્મરણની એક પ્રકારની સળંગતા પ્રગટ્યા પછી ભાવનાની અખંડતા માટેની ભૂમિકા પ્રગટે છે ને પછી એમાં ગાઢતા પ્રગટે છે. અને વિશેષ ને વિશેષ નામ સ્મરણ થાય ત્યારે ભાવના પ્રગટે અને એવી ભાવનાથી અખંડતા અને સળંગતા પ્રગટે. પછી આપણા સ્વભાવને પ્રકૃતિના જુદા જુદા સ્વરૂપો બદલાતા જાય. આ બધું બન્યા પછી સાધનાના માર્ગમાં પ્રવેશતા વાર લાગતી નથી. આવો યોગ એક જન્મનો નથી હોતો, જન્મો જન્મનો યોગ હોય છે. 7 દિવસ કે 21 દિવસ બેસવાથી કાંઈ નહીં બને, પણ એમાંથી બહાર નીકળ્યા બાદ અભ્યાસ કાયમ રાખે તો બની શકે. કોઈ કહે છે, પૂછે છે કે નામ સ્મરણથી શું વળે? પૈસા મેળવવા બુદ્ધિ કામ લાગે છે, તેવી રીતે મન, ચિત્ત, પ્રાણને મદદ કરનાર નામ સ્મરણ છે. પૈસો માત્રથી પૈસા નહીં કમાવાય ને સચવાય. એમાં પણ મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ, અહમ એ 5ની ખાસ જરૂર. એ જેટલા ઉત્તમ હોય એટલી ઉત્તમ રીતે તે મદદ કરી શકે. જો એ 5 સંતાપ, ક્લેશ, સંઘર્ષણ, ત્રાસવાળા, ત્રસિત ગ્રસિત હોય તો ધંધામાં યોગ્ય મદદ નહીં કરે. પણ એ 5 સારા હોય, શાંત હોય તો ધંધામાં મદદ કરે. એ 5ને શાંત રાખવા માટે ભગવાનનું સ્મરણ જ ઉત્તમ પ્રકારનું સાધન છે. એનાથી બુદ્ધિ સૂક્ષ્મ બને. એનાથી આપણી બુદ્ધિમાં રહેલી મડાગાંઠો, શંકા કુશંકાની વૃત્તિ, દલીલ, તર્ક, સંદેહ, સંશય કરવાની ટેવો ટળશે. બુદ્ધિ સૂક્ષ્મ પ્રકારની થતી જશે. હરિ ઓમ. નામ સ્મરણથી સંસારમાં શાંતિ મળશે. સંસાર વ્યવહારમાં કોયડાઓ તો ઉઠતા જ રહેવાના, પણ જો બુદ્ધિ સૂક્ષ્મ પ્રકારની થતી જતી હશે તો એનો ઉકેલ પણ સારી રીતે કરી શકશો. બુદ્ધિ આપણને કોયડા ઉકેલવામાં વધારે મદદ કરી શકે એનું કારણ સ્મરણ છે. સ્મરણથી જેવી રીતે કર્મ ઉત્તમ થાય તે જ પ્રમાણે આપણી અંદરની ઇન્દ્રિયોને સતેજ રાખવા, કેળવવા ભગવાનનું સ્મરણ પણ એટલું જ ઉત્તમ છે. હું આ અનુભવથી કહું છું કે જીવનમાં રળવા માટે એ ધનના કરતાં પણ વધારે ઉપયોગી સાધન છે.
ભગવાનનું સ્મરણ કરીએ તો બરકત મળે. કર્યા વગર કેવી રીતે ખબર પડે? સાકર ખાધા વગર ગળ્યું છે કે નહીં તે કેમ સમજાય? આમાં આર પાર ગયા સિવાય આનું હાર્દ સમજી શકવાના નથી. ભગવાનનું સ્મરણ સંસારી હોય છતાં જરૂર લઈ શકે છે. સાધુઓ લે કે નહીં લે, પણ આપણે માટે એની વધુ જરૂર છે. કારણ કે સંસારમાં ક્લેશ, દુઃખ, વેદના, સંઘર્ષણ, અશાંતિ વગેરે થવાના છે. અને એની ખરેખરી દવા ભગવાનનું સ્મરણ જ છે. માટે સંસારમાં જ્યારે દુઃખ, ઝઘડા, ક્લેશ, સંતાપ, અશાંતિ, અથડામણ થયા કરે ત્યારે સ્મરણ, પ્રાર્થના, ભજન, સત્સંગ, સદ્વાંચન કરવું એ મોટામાં મોટી દવા છે. કરી જુઓ ત્યારે ખબર પડે. તે સિવાય સમજણ નથી પડવાની. નામ સ્મરણ હરતા ફરતા, બોલતા ચાલતા કેમ લેવાય? તેનાથી શો ફાયદો? એ સવાલનો જવાબ પોતાને અનુભવ થયા સિવાય ન આપી શકાય. એને માટે કોઈ સાક્ષી પ્રમાણ નથી. પણ કર્યા કરવાથી જ અનુભવ થાય. દૂધપાક બહુ સરસ છે તે એકલા વખાણ કરવાથી ખબર નહીં પડે, પણ ચાખવાથી જ ખબર પડે. સંત ભક્તો તો સ્મરણ એ જ ઉત્તમ છે એમ કહી ગયા છે. તેથી નહીં, પણ જાતે કરવાથી તેની ખબર પડે. 5 લાખ કે 5 કરોડવાળાની ઈર્ષા કરવાથી તો ઉલટું દુઃખી થવું પડે છે. પ્રયત્ન કરી 5-25 હજાર કમાઈશું તો સુખી થઈશું. આપણી આગળ પોતાના અનુભવ વડે કરીને સંત ભક્તોએ જે નામ સ્મરણથી સાધન મૂક્યું છે તે લેતા જઈશું તો સુખી થઈશું. અશાંતિ, ક્લેશ, સંઘર્ષણ, અથડામણ, સંતાપ એ તો રોજનો વહેવાર છે અને એ કારણે રોજ દુઃખી થવાનું બને છે. તો એમાંથી શાંતિ મળે, મુક્તિ મળે. પૈસા વગર થઈ શકે એવું સહેલામાં સહેલું સાધન નામ સ્મરણ છે. ને એટલું બધું મદદમાં આવે છે કે બૈરી, છોકરા, સંસાર એ બધાની મદદ નામ સ્મરણની મદદ આગળ કાંઈ વિસાતમાં નથી. હરિ ઓમ. નામ સ્મરણનો લાભ લેવા અણગમા, રાગ દ્વેષ ઘટાડો. સંસારમાં દુઃખ છે છતાં મનથી ખરેખર દુઃખ લાગેલું હોતું નથી. જો ખરેખર દુઃખ લાગેલું હોય તો જેવી રીતે મકાનને આગ લાગે છે ત્યારે 4 માળ ઉપર હોય તો ત્યાંથી પણ ભૂસકો મારે છે. તેવી રીતે તમે નામ સ્મરણ કરતા થઈ જાઓ પણ તમને તેવું ખરેખર લાગ્યું નથી. મા દીકરાને ચાહતી નથી, દીકરો માને ચાહતો નથી, જાણે સગપણ લાગેલું નથી. મા દીકરીને ન ચાહે, પતિ, પત્ની અને છોકરા છૈયાનું એવું હું જોઉં છું કે તે બધું ઉપર છલ્લું હોય છે, ખરેખર લાગેલું નથી. લાગે તે ભાગે. માટે આ બધા ક્લેશ, અશાંતિ વગેરેમાં શાંતિ આપનાર સ્મરણ એકલું જ છે. માટે તેનો સહારો લો. તેનાથી કશું બગડી જવાનું નથી. બગડી જતું હોય તો એ લખી આપીએ છીએ કે ખોટની મૂડી અમે ભરપાઈ કરી આપીશું. નામ લેતા ઘણાએ ઉત્તમ કોટીના કામ કર્યા છે. એના દાખલા પણ ઉત્તમ છે. મહાત્મા ગાંધીએ અખંડ સ્મરણ કર્યું, તેમનું કામ બિલકુલ બગડ્યું નથી. એવા તો ઘણા થઈ ગયા છે. નામ લેતા લેતા રાગ દ્વેષ મોળા પડે, અણગમા ટળવા જોઈએ. જો તે રાગ દ્વેષ મોળા પડવાનું ન મટાડો તો તેનો સ્મરણનો આસ્વાદ નહીં માણી શકો.
આ તો આવો છે એવું કહેશે, પણ પોતે કેવો છે તે કોઈ જોતું નથી. જેઓ મને વળગેલા છે, ગુરુ માનેલો છે, તેઓ પણ જ્યારે આમ કહે છે ત્યારે મારા ગુરુ મહારાજે મને દંડો આપેલો તે યાદ આવે છે. પણ મેં લીધેલો નહીં. લીધો હોત તો 2 ઠોકતે. ભગવાનનું નામ લેવું હોય તો અણગમા કાઢો. જેના પ્રત્યે રોષ હોય ત્યાં પ્રેમ કરો. ભગવાને કહ્યું છે, રોમે રોમમાં મારી શક્તિ છે, બધામાં હું છું, અણુએ અણુમાં હું છું, પણ હું પોતે હુંને ભૂલી ગયો છું. આ જ મોટી પંચાત છે. ભગવાનની રચનાની આ ખૂબી છે. નહીં તો આપણે આવું કરીએ નહીં. આપણા રાગ દ્વેષ ઘટાડો, એક પગલું બસ થાય. મોટી વાતોથી કશું નહીં વળે. આટલું કરીશું તો પણ બસ થશે. સંસારમાં ભાઈ ભાંડું છે, ત્યાં પણ રાગ દ્વેષ છે. પોતપોતાનું તપાસો. મળેલા સંપીને પ્રેમથી રહીએ, રાગ દ્વેષ ઘટાડીએ અને ભગવાનનું નામ લઈએ તો જરૂર લાભ થાય. હરિ ઓમ. દુઃખ, સંઘર્ષ, સંતાપમાં નામ સ્મરણ કરો. ભગવાનનું નામ લેવાથી રાગ દ્વેષ મોડા પડે, પણ તે 10-15 કલાક લેવાથી તેનો પાનો ઉત્સાહ ચડે ત્યારે, ત્યાં સુધી નહીં. ભગવાનનું સ્મરણ અનેક રીતે મદદ કરતું હોય છે. અનંત કાળથી સ્મરણની સંસ્કૃતિ ચાલી આવેલી છે. રોમ રોમમાં તે વણાયેલી છે. જરા કાંઈ થાય, ઓ બાપ કરે છે. એ બાપને બોલાવતો નથી, પણ ભગવાનને બોલાવે છે. જરા કાંઈ થાય કે ઓ બાપ કરે છે. એ બાપને બોલાવતો નથી, પણ ભગવાનને બોલાવે છે. જે સંસ્કૃતિમાં ઉછર્યો હોય તેને તે બોલાવે. એ ચેતનમાં ગયા સિવાય શાંતિ મળતી નથી. એને માટે ઝંખના તાલાવેલી લાગેલી નથી. દુઃખની વાત અનુભવથી સાચી છે, પણ એમાં હળવાશ થાય એ માટે સ્મરણ કરવું જોઈએ, એ પણ સાચું છે. હળવાશ મેળવવી હોય તો ભગવાનનું સ્મરણ મદદ કરશે. એ કેવી રીતે મદદ કરે? કોઈ પૂછે તો કહું છું કે જેમાં ગૂંચ આવે તે વાતાવરણથી અલગ થઈ જાઓ તો ગૂંચનો ઉકેલ મળી રહેશે. નાનપણમાં જ્યારે હું ભણતો ત્યારે મારું ગણિત શાસ્ત્ર બહુ સારું, પણ જ્યારે કોઈ દાખલાનો ઉકેલ નહીં મળે તો હું જ્યારે જાજરૂ જાઉં ત્યારે યાદ આવી જાય અને પછી બહાર નીકળીને ગણવા બેસું તો દાખલો થઈ જાય. તેવી રીતે દુઃખ, સંઘર્ષ, સંતાપ વગેરે આવી પડે ત્યારે નામ સ્મરણ કરવા માંડો તો અશાંતિ જરૂર દૂર થાય. એ બધું હળવું થઈ જાય. ચેતનના અનુભવની વાત જવા દો. દુઃખ હળવું થાય એટલા માટે પણ તમને કહું છું કે જ્યારે આવું થાય ત્યારે ભજન, સ્મરણ, પ્રાર્થના, સત્સંગ કરશો તો અનેક પ્રકારના દુઃખમાંથી હળવાશ પ્રગટશે. હરિ ઓમ.